ભાવનગર શહેરમાં આગામી દિવસોમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળવાની છે ત્યારે કોંગ્રેસે રસ્તાઓના ખાડાને પગલે ધરણા કાર્યક્રમ આપીને વિરોધ કર્યો છે। શહેર કોંગ્રેસ દ્વારા તખ્તેશ્વર વોર્ડ સમિતિ દ્વારા ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળતી હોય તે માર્ગ ઉપર ખાડાઓને પગલે ધરણા કાર્યક્રમ યોજ્યો હતો, જેમાં શહેર કોંગ્રેસના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા। શહેર કોંગ્રેસે શાસકો સામે વિરોધ દર્શાવ્યો હતો, જો કે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ ચક્કાજામ કરતા પોલીસે ટીંગાટોળી કરીને તેમજ અન્ય રીતે તમામની અટકાયત કરી હતી। ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ અને તખ્તેશ્વર વોર્ડ આયોજિત આજનો કાર્યક્રમ દિલસ્પર્શી છે। હું એટલા માટે કહું છું કે આખા ગુજરાતમાં બીજા નંબરની જગન્નાથજીની યાત્રા પસાર થતી હોય તો ભાવનગરમાં પસાર થાય। કમનસીબે ભાવનગરના તમામ રોડ રસ્તા ખોદી નાખ્યા છે। વિકાસની વાતો કરે છે, બહુ સારી વાત છે, વિકાસ થાય, પણ આ લોકોને ખબર નથી કે ચોમાસાનો સમય આવ્યો છે ત્યારે તમે રોડ બનાવવાની વાત કરો છો, રોડ ખોદી નાખવાની વાત કરો છો। કમનસીબે ભાવનગરમાં આ શાસકોને અધિકારી રોડ સારા હોય એની ઉપર રોડ બનાવવાની વાત કરો છો। કમનસીબે ભાવનગરના પ્રજાજનો આખા ગુજરાતમાં વધારેમાં વધારે ઘરવેરો કોઈ ભરતા હોય તો ભાવનગરના પ્રજાજનો બને। અને મને એવું લાગે ભાવનગરમાં જ્યારે હરીફાઈ થઈ હોય બીજા જિલ્લામાં જે પૈસા વાપરવામાં આવે છે રાજ્ય સરકારથી જે ગ્રાન્ટ આપે છે જલ્દી આપણે કેમ વાપરીએ, જલ્દી ખિસ્સામાં કેમ પૈસા નાખીએ? મતલબ આ લોકોને પૈસા ખાવામાં રસ છે, નહીં કે ભાવનગરના લોકોની મુશ્કેલી દૂર કરવામાં।